અરે ભડાયું ગોડા ગોવા કે બધું લાવવું જ પડે. શું કરીએ માં અમે? ચો હોચો આ ભેણકો હેડો તમે. કઈ હોત માં? આ જેનું ખૂન કર્યું હતું ને હા. એને હોદવો પડે ને એની માતાને આ ન્યાય હાલવો પડે તમારે. તાર થાય ગોડા નકર ના થાય. હા. ચો હોચો કેટલા વર્ષ માતાજી તમારે તો હોદવા અમે કઈ હોદવા છે ખબર જ નથી. રસ્તો તમારે બતાવવો પડે ખુદ. એ પૂર્વજ ને બેહાડવાનું લખી આલજો હા. પિતૃ ને. આ ગંભીર નહીં આટલા બોલ આટલું. તમને પેલા બધા ભુવા જ ગમકલે ભેભ્યા જા 3 મહિના ભારું બનાવ ગાડી લઈ આવ્યો મોજે હું માતા બોલી એટલે તમે હા 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 મારી ભુવાજી એ બધું કર્યું મારી પણ નહીં સારું થયું એટલે પછી શું કરીએ? પણ હું નહીં કહું 3 મહિના ગાડી આવશે. હું એવું કહું છું કે આ બધું 3 મહિના દોડો. આ જીવન મારા સાનિધ્યમાં આવવાની જરૂર નહીં પડે. ઘેર બેઠા બધું થઈ જશે. આ જે ખૂન કર્યું એની માતા આવી છે તમને નડવા આવી હતી. એ તમારા કાકા કાકો મરી ગયો ને એની કોઈ વસ્તી નથી ને એટલે તમારા ઘેર ભૂકા કાઢે છે. મારવા તો કોક જોઈએ. હાથમાં આ તમને બધા નડે છે. એ કાકોય નડે અને કાકાને પાછળ આવેલું દેવાય નડે અને અમે મશાણી મેરડી. હવે એનું જેનું ખૂન કર્યું તેને હોદવો પડે, કોકને વાત કરવી પડે અને મહેનત કરો ને કદાચ એનું ઘર એ વ્યક્તિ ના હોય પણ એનું ઘર પરિવાર કુટુંબ મળે ને તેને કહેવું પડે કે અમારા દાદાએ અમારા આવું ગલતી કરી હતી, આ ખૂન કર્યું હતું, એની પાછળ તમારી માતાઓ આવી અને આટલા વર્ષે અમને વાતનો પસ્તાવો થયો. ખુખારજી મેલડી જેવી માતા એમના વાત બતાવી લો અમે તમે જે કોઈ દંડ પોણી કરવાથી અમને માફ કરો તારે તમને સુખમાં દેખાય હું મેલડી આવું. સાચું ખોટું? બેહી રે એને પૂજા પાઠ કરવાથી સારું કરશે? એનો દીવો કરીને બેહાડવાથી સારું કરશે? એ મારવા જ આવી.